1220મો શબ્દ તળવું. તળવુંનું અંગ્રેજી શું થાય? તો તળવુંનું અંગ્રેજી થાય ટુ ફ્રાય. અહીંયા ટ્રાય લખાઈ ગયું છે પણ ફ્રાય થાય, જેનો સ્પેલિંગ થાય TO2FRY. ફ્રાય મતલબ કે તળવું. 1221મો શબ્દ તંદુરસ્ત. તંદુરસ્તનું અંગ્રેજી શું થાય? તો તંદુરસ્તનું અંગ્રેજી થાય ફિટ. FIT ફિટ મતલબ કે તંદુરસ્ત. 1222મો શબ્દ મિત્રો તાકાત. તાકાતને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાકાતને અંગ્રેજીમાં કહીશું સ્ટ્રેન્થ. STRENGTH સ્ટ્રેન્થ મતલબ કે તાકાત. 1223મો શબ્દ મિત્રો તાજું. તાજુને અંગ્રેજીમાં શું કહીશું? તો તાજુને અંગ્રેજીમાં કહીશું ફ્રેશ. FRESH ફ્રેશ મતલબ કે તાજું. 1224મો શબ્દ મિત્રો તાણવું. તાણવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાણવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્ટ્રેચ. TO2STRETCH ટુ સ્ટ્રેચ મતલબ કે તાણવું કે ખેંચવું. 1225મો શબ્દ મિત્રો તાવ. તાવને અંગ્રેજીમાં શું કહેવાય? તો તાવને અંગ્રેજીમાં કહીશું ફીવર. FEVER ફીવર મતલબ કે તાવ. 1226મો શબ્દ તીખું. તીખુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો તીખુંને અંગ્રેજીમાં કહીશું હોટ. HOT હોટ મતલબ તે તીખું. સ્પાઇસી પણ કહી શકીએ પણ આમાં હોટ શબ્દ વાપરેલો છે. 1227મો શબ્દ તરુ. તરુને અંગ્રેજીમાં શું કહીશું? તો તરુને અંગ્રેજીમાં કહીશું બીટર. BITTER બીટર મતલબ કે તરુ. 1228મો શબ્દ તેલ. તેલને અંગ્રેજીમાં શું કહીશું? તો તેલને અંગ્રેજીમાં કહીશું ઓઇલ. OIL ઓઇલ મતલબ કે તેલ. 1229મો શબ્દ મિત્રો થાકવું. થાકવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો થાકવુંને અંગ્રેજીમાં કહીશું ટાયર્ડ. TIRED ટાયર્ડ મતલબ કે થાકવું. 1230મો શબ્દ થેપલા. થેપલાને અંગ્રેજીમાં શું કહેવાય? તો થેપલાને અંગ્રેજીમાં કહીશું સેવરી ચપાટી, જેનો સ્પેલિંગ થાય SAVOURY સેવરી. CHAPATTI ચપાટી. સેવરી ચપાટી મતલબ કે થેપલા. 1231મો શબ્દ મિત્રો દડો. દડોને અંગ્રેજીમાં શું કહીશું? તો દડોને અંગ્રેજીમાં કહીશું બોલ. BALL બોલ મતલબ કે દડો. 1232મો શબ્દ દબાવવું. દબાવવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો દબાવવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પ્રેસ. TO2PRESS ટુ પ્રેસ મતલબ કે દબાવવું. 1233મો શબ્દ દર્દ. દર્દને અંગ્રેજીમાં શું કહેવાય મિત્રો? તો દર્દને અંગ્રેજીમાં કહીશું પેન. PAIN પેન મતલબ કે દર્દ. 1234મો શબ્દ મિત્રો દવા. દવાને અંગ્રેજીમાં શું કહેવાય? તો દવાને અંગ્રેજીમાં કહીશું મેડિસિન. MEDICINE મેડિસિન મતલબ કે દવા.